ही माझी मावशी आहे आणि ही नेहमी मला इतकं त्रास देते. मला जेव्हा पण मी आंघोळीला जाते ना तेव्हाच मला ही येते. मला तेव्हा सांगते आतमधून बाल्टी दे, हे दे. मला कधीच शांतपणे आंघोळ नाही करायला करून देत नाही करून है ना. हाय बोल. हाय. तू सांग तुला मी किती आवडते. मग आवडते तुला. बाय मी बोलते ना. आता बोल बाय बाय. बाय बाय ऐसे का. ફાઇનલી આપણી પાસે હવે આવી ગયું છે. હું નાઈને આવી છું હમણાં એટલે મેં આ બાંધ્યું છે. આપણી પાસે આ છે હવે ટ્રાયપોડ. મેં જસ્ટ મંગાવ્યું 711 રૂપિયાનું પડ્યું છે મને બ્લિંકિટ પરથી. આ હતું આપણી પાસે પણ આ હું આમાં કિચન પર કેવી રીતના મૂકવું ને અને નો સારું લાગે એવું બધું. હવે આ જોઈએ. બેકગ્રાઉન્ડ વોઇસ આવશે ને તો સાંભળી લો. મને ખબર નથી પહેલી વાર લોંગ વ્લોગ કર્યું છે. મોઢું બી નથી દેખાતું इसकी तो. बाहों में ले लो मुझे. कितनी गंदरू सिंगर છું. कितना गंदा सिंगर हूँ मैं. आ गया है. आ अगर तूटेલું આવ્યું મેં સેમ એમેઝોન થી મંગાવ્યું તો તૂટેલું. આ તૂટેલું આવ્યું તો હું મારીશ. ओके पैसा खुलता है खुलना. खुलता क्यों नहीं है? तेरे को शर्म आती है क्या खुलने को? खुल गया. उप्स 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 माय गुड. और कैसा खुलता है ये? वो क्या कहते हैं इतना ही लंबा होता है क्या? इसकी माँ का बड़ा हो जा रहे थोड़ा. वहां से बड़ा होता है. ओ ओ इधर से होता है. ओ माय गॉड. लंबा चलेगा. लंबू तो oh wow यार. It's nice. It's nice. Oh my god. Look at it. Look at this. Nice bro. ચાલ સારું છે યાર. આ 700 રૂપિયામાં આટલું મોટું પણ થાય નાનું પણ થાય. આ છે અહીંયા લાइट પણ છે. फोन लगा के देखूंगा अभी मैं इस पे. फोन નો ભાર લઈ લેશે ને ભાઈ તું. अरे फोन रहेगा भाई. Oh my god, it's good. अकुतारा वाળ વંટા. તમને લાગે હું ખોટું ખોટું તકલીફ આમ ટાળજો. આ તમને ખબર આ કેબિનેટ પેલા અહીંયા હતું ને પેલા અહીંયા વાસણનો ગોળો તમે કાઢીને આ કેબિનેટ લગાડ્યું નવું. આજે હું કાળી કાળી નથી દેખાતી. આજે હું હારી દેખાઉં છું. આ નવું ટ્રાયપોડ તો ભાઈ ખતરનાક હલે છે. હેલ્મેટ સીધા કાઢા રે. બાહોं में ले लो मुझे. પંખાનો બહુ અવાજ આવે. મારો અવાજ ઓછો આવતો હશે પણ સાંભળી લો. બાય બાય. હવે હું તમને કંઈક બતાડું તું રૂકો. તો કાલે છે ને હું જાઉં છું વિલા. અમે લોકો જઈ રહ્યા છીએ ફેમિલી સાથે. તો કંઈક પગમાં બી ક્રોક્સ સિવાય કંઈક બીજું પહેરીશ. તો મેં છે ને આ થિયેટરથી આ શૂઝ લીધા હતા. આ એક જ વાર પહેરા ત્યાં ગંદા થઈ ગયા એટલે હવે હું આને ધોઈશ. પણ મારે તમને કેવું હતું કે આ શૂઝ મેં લીધા હતા અને આની સ્ટોરી ખબર શું છે. મેં જ્યારે લીધા ને તો મેં મતલબ હું બહુ ખર્ચો કરું ને ક્યારેક આમ એક્સ્ટ્રીમ. તો મેં બધા માટે બહુ ગિફ્ટ લીધી હતી બધી. અને પછી મારી માટે મેં આ જૂતા લીધા. તો આ 2,500 કંઈક તો છે. 2,500 તો મેં ઘરે ખબર શું કીધું. મેં મમ્મીને એમ કીધું કે આ છે ને મને કોલેબમાં મળ્યા છે અને આ મેં નથી લીધા એટલે મમ્મી મને ખીજાય નહીં. અને મેં તો કાંઈ રીલ જ નથી બનાવ્યા. એની તો કાંઈ સ્ટોરી બી નથી નાખી. તો મારી મમ્મીને હજી એવું જ છે કે આ જૂતા મને કોલેબોરેશનમાં મળ્યા છે. જે કે લીધા મેં છે. 2,500 સારા છે. કમ્ફર્ટેબલ છે. ગંદા છે હમણાં હું ધોઈશ. અને કપડાં પણ શું પહેરીશ મેં હજી કાંઈ નથી સેટ કર્યું. કાલે હું જવાની છું વિલા.
હવે કપડાં સેટ કરીશ, તમને બતાવીશ ફટાફટ. તમને ખબર અત્યારે 4:30 વાગ્યા છે અને હું જમી નથી. હવે હું જમવા બેસીશ. પહેલાં તો શું બનાવ્યું છે ચેક કરી લઉં છું. કિચનમાં જ છું ને હું તો. કિચનમાં કોબી કા શાક હે. મને કોબી જરાય ન ભાવે. કોબી ખાઉં તો મને એમ લાગે કે મને પાદ આવશે. ખબર નહીં, મને એવું લાગે કે અગર હું કોબી ખાઈશ ને તો મને બહુ પાદ આવશે. દાળ બી છે અને મમ્મી મારી માટે ભાત બી બનાવ્યા છે. ઘરે કોઈ ભાત ખાતું નથી મારા સિવાય, તો મમ્મી ખાલી મારી માટે ભાત બનાવે. હાથ લગાવો એ વસ્તુ પડી જાય. માઇક લગાડી લઉં છું, તમને અવાજ નથી આવતો. દરવાજો ખુલે છે આપોઆપ. હા તો છે ને, કાલે હું જાઉં છું તો મારે કપડા મારે શું પહેરવા નહીં મારી પાસે છે ને, મતલબ છે પણ મારી પાસે હરખો રે ને, તો મને સમજાતું નથી કે મારે પહેરવું શું. તો તમને બતાડું આપણી પાસે ઓપ્શન શું છે. કાલે હું ઝુડિયો હોય કે ત્યાંથી હું શું લાવ્યું તમને પેલા એ બતાડું છું. પેલું છે આ થોડુંક નીચે રહેવું જોઈએ સ્ટેન્ડ ને. યસ, પેલું છે આ ટી શર્ટ જેમાં લખ્યું છે ફીલિંગ બીચી વિચ ડોન્ટ કિલ માય વાઇબ. આ મને બહુ ગમ્યું. મને આ કલર બહુ ગમે. આમ જો તમે મને કે સર લઘરી પાછી એક જ કપડામાં આવી ગઈ, પણ મને ગરમી છે, મને આજ આવું જ ફાવે છે. મને બીજું કઈ ફાવતું નથી. સેમ કલર આવ લઈ આવી હું. બીજું એક છે આ પણ લીધું છે મેં. મારી પાસે આ કલરમાં કઈ હતું નહીં એટલું, તો મેં કીધું લવામાં. લખ્યું છે સ્લે ઓલ સમર હોટ ગર્લ સમર કેમ્પ. આ તો એમને પહેરીશ. હા, અને આઉટફિટમાં તમને કહું છું શું છે. એક તો મેં પ્રશાંતે ડિસાઈડ કર્યું છે કે અમે લોકો અહીંયાથી નીકળશું ને ત્યારે અમારું સેમ જે ટી શર્ટ છે ને, મારું બોયફ્રેન્ડ વાળું ને એનું ગર્લફ્રેન્ડ વાળું, એ પહેરશું. સેકન્ડ ઓપ્શન મેં આ છે જે મેં કાલે ઝુડિયોથી લીધું. બહુ મસ્ત છે યાર, મને બહુ ગમ્યું. વેટ, હજી નીચે કરું કેમેરા એટલે તમને દેખાય. આ છે, આ પેન્ટ મેં લીધું. મારી કમર 28 છે, 30 નથી, પણ મેં આ સાઈઝ 30 નું લીધું છે. કેમ કે મને લો વેસ્ટ પહેરવું ગમે કમર નીચે, કેમ કે પેટ બહુ દબાય મારું એટલે. અને આ કઈ કેટલાનું 800 નું છે. આ પેન્ટ લીધું. એના ઉપર, હા એના ઉપર એક મિનિટ, એના ઉપર આ પણ આમાં એસ સાઈઝ હતી, એક્સેસ પણ હતી. મને મેં લીધું છે એલ સાઈઝ લીધી છે મેં, કેમ કે મને ઓવર સાઈઝ બહુ ગમે છે એટલે. અને આખી પેર શું લાગે છે સેક્સી. પહેરી હતી ને ત્યારે બહુ મસ્ત લાગતી હતી. પછી આપણી પાસે ઓપ્શન છે આ એક કોડ સેટ નો પણ છે. કોડ સેટ. આ પણ આની પણ કમર 30 એમ સાઈઝ છે, જ્યારે કે મારી સાઈઝ એલ છે, તો મને ઘડી ઘડી ઉતરતું હોય. આ છે જો, આની કમર કેટલી મોટી છે. આ ને આના પર આનું મેચિંગ ટી શર્ટ છે જે મને લાલુ આપ્યું હતું બર્થડે ગિફ્ટમાં. આના પર મેચિંગ ટી શર્ટ છે, તમને ખબર જ તો છે. અને આ પણ એક ટી શર્ટ ઓપ્શન છે જે મોસ્ટ પ્રોબેબલી હું નહીં પહેરીશ આટલી ગરમીમાં, અને હું ઠંડીમાં જ પહેરીશ. આ વાળું છે ને પોલકું, પાછળથી આખું ઉગાડું છે. આ સેક્સી તો લાગતી હતી આમાં. અને આ ટી શર્ટ તો મને બહુ ગમ્યું છે. આ તો હું ડેફિનેટલી પહેરીશ. આ મોસ્ટ પ્રોબેબલી હું રાતે પહેરીશ. આ શું ખબર, તો અહીંયાથી પહેરીને આજ જાઉં ને એવું લાગે છે ગરમીનું. સેક્સી છે એકદમ ભાઈ ટી શર્ટ. અને છે ને બેટુ પેલા મારું લિપ બામ લગાડેલું. તમને ખબર, મારા ખબર નહીં જાદુ થી અચાનક મારા લિપ બામ ક્યાં ગાયબ થઈ જાય. મારી પાસે 4-5 લિપ બામ, મતલબ ખબર 10-11 લિપ બામ તો છે જ. 2 ગાયબ થઈ ગયા. હવે એક હાથ છે હાથમાં. આ વિશ્કેરનું છે. મારી જેમ જાગવાનું નહીં, સવારે 4-5 વાગ્યા સુધી આ ડાર્ક સર્કલ જો. પણ આ મારું પિગમેન્ટેશન છે જે મને ગયા 10-12 વર્ષથી છે. હું 5th સ્ટેન્ડર્ડમાં હતી ને ત્યારથી છે મને આ. અને અમારા પિમ્પલ માર્ક્સ છે, જેને ખબર નહીં કે મને આટલા બધા પિમ્પલ હતા આખી લાઈફમાં. આટલા બધા 4 વર્ષ મને ગંદા પિમ્પલ હતા. મેં આની પાછળ લાખો લગાડ્યા છે મારા સ્કિનમાં, ત્યારે જઈને મારી સ્કિન હમણાં બેટર થઈ છે. નોટ ધ બેસ્ટ બટ સારી થઈ છે. હું આમ આવીને કેમ બોલું છું.
હા તો મેં ઝુડિયો થી આ બે વસ્તુ લીધી હતી. એક આ છે સીરમ બ્લશ. મારું ટ્રાઇપોફોબિયા ટ્રિગર થઈ ગયું ભાઈ આનાથી ઓલા ડોટ ડોટ જોઈને. હું લગાડું તો મારા પપ્પા કઈ વાંદરાની ગાંડ જેવું બોલું. નેક્સ્ટ છે લિપસ્ટિક પણ મેં લીધી હતી. આ શેડ શું સેક્સી શેડ છે ભાઈ. આની પેકેજિંગ પણ બહુ મસ્ત છે. વેટ લગાડું. લિપ બામ પર લગાડું છું તો અલગ શેડ આવશે બટ એકચ્યુઅલમાં આ શેડ છે. પિક્સી મારું સ્ટેન્ડ છોડ. બોટલ જો ડન. મારું આઉટફિટ રિવીલ કરું. આઉટફિટ એક મિનિટ. પિક્સી ને મળશું. પિક્સી પિક્સીને મેં લાસ્ટ બ્લોગમાં કેવો છોડી નાખ્યો તો બિચારાની. મારું ટ્રીમર જ બગડી ગયું. હવે આને આમ જ રહેવું પડશે જ્યાં સુધી નવું ટ્રીમર નહીં આવે. હાય કર ચીકુ, બધાને હાય કર. ચીકુ જા. આ ફોન બહુ હલે છે આ સ્ટેન્ડમાં. તમારા ચક્કરમાં છે ને હું હેર ડ્રાય કરવાનું ભૂલી ગઈ, કરું છું હવે. કેમ આવો અવાજ આવે છે આમાં? તોય નથી આવતું. હું છે ને વાળમાં ક્યારે પણ દાંતીઓનો વાપરું. ખબર નહીં કે મને ગમે. મતલબ ઓલરેડી આમ જો અહીંયાના મારા વાળ ખબર કેમ નથી. આ જોઈએ તમને દેખાશે. મને ટાંકા આવ્યા હતા અહીંયા. એના પછી મને વાળ જ નથી આવ્યો તો ડોક્ટરે આખા અહીંયાથી આમ ઓલું શું કહેવાય એ ફેરવી નાખ્યું હતું તો અહીંયા વાળ જ આવવાના બંધ થઈ ગયા. અને અહીંયાથી તો હું નેચરલ ટકલી છું જ. કાંઈ નહીં, ઇટ્સ ઓકે. હોય ટકલા, એમાં કઈ મોટી વસ્તુ નથી કાંઈ એટલી કે માણસ શરમ કરે એવું. એ ચાલુ થાય. એડિટ બનાવી દો. ઓલરેડી સુકાઈ ગયા છે પણ યાર મારા વાળ છે ને જે દિવસે હું ધોઉં એ દિવસે બહુ ગંદા લાગે અને બીજા દિવસે સેટ થાય. તો મારે જવાનું કાલે છે ને, તો હું આજે એટલે મેં વાળ ધોયા કે કાલ સુધી આ સેટ થઈ જાય. હોપફુલી થઈ જવા જોઈએ, વરના બહુ મારીશ. યાર મારી પાસે ચશ્મા બી નથી. ખબર હું ગયા વખતે મેં પિકનિકમાં એક ચશ્મા પહેર્યા હતા. એ જ મેં હોલીમાં પહેર્યા, એ જ મેં દ્વારકાની ટ્રીપ પર પહેર્યા. અને કઈક હશે 150-200 ના ચશ્મા હતા, ઓલા પિંક વાળા છે. મને કઈ ખબર નથી પડતી એટલે ચશ્માના. અને મારા ફેસ પર ખબર નહીં કોઈ ચશ્મા જલ્દીથી સારા ન લાગે. તો જે સારા લાગ્યા હતા એ મેં લઈ લીધા હતા સ્ટેશન થી. કઈક તો 100, હા 100 નહીં 200 ના. 100 એટલે હાવ ચીંદી નથી, કઈ 200 ના લીધા હતા. તમારા નજરમાં કોઈ હોય સારા ચશ્મા જે મારા મોઢા પર સારા લાગે તો મને મોકલાવજો. સારી તો લાગુ, માનો છું કે નહીં, સારી તો લાગુ. હું જમી નથી યાર. હવે હું વિચારું છું કે જમી લઉં. અને આ મારો પસારો જો, જો તમને હું કપડા બતાડતી હતી ને, હવે તમારે જ આવીને વાળવા પડશે. બધો પસારો છે. પેલા પસારો સાફ કરી લઉં પછી જમવા જઈએ. ઓકે બાય. વાળ તો જો યાર.
यार 5 वाग्या ने હું કઈ જમી નથી સવારની. स्टैंड नीचे करूँ के देखा ये स्टैंड का यही फायदा है. ये ખૂણામાં દેખાય ને મારા કેટ નું છે પોટી કર વિડિયો વચ્ચેથી બંધ થઈ ગઈ. જે ખૂણામાં દેખાય ને તમને મારા કેટ નું છે પોટી કરવાનું. જેમાં એ લોકો પોટી કરે ટબમાં જેમાં મેં લીટર ઓલું રાખીએ સેન્ડ. સ્ટેન્ડ સારું છે હું કિચન પર પણ રાખી શકું. મને એટલી ભૂખ લાગી છે એટલી ભૂખ મેં સવારનું ખાલી મેં અડધો કાકરો ખાધો છે ને એના પર હું જીવું. મારા બિલાડાને ચાલુ થઈ ગઈ ને એટલી આમ જો બધા કેવા લાઈન લગાડીને બેઠા જ છું. અથિયો પિક્સી સિમ્બા શિમ્બો હાઈકર ચીકો હાઈકર એ લોકોને હું પહેલા જમવાનું આપી દઉં પછી મારી પેટ પૂજા કરીશ. નીચે થાય કે એ આડો થઈ ગયો વેઇટ દિવસમાં 10 વાર ખાય ખબર આ લોકો ભૂખડાઓ. મારું પેટ દુખવા લાગ્યું છે મેં ખાધું નથી એટલે તમને બતાડું શું છે જમવામાં. મજા તો આવે છે બ્લોગ શૂટ કરવાની અને ફોન કેમ ટેડો થઈ ગયો છે. અરે અરે સીધા ક્यों नहीं रहता तू शर्म आती है क्या तुझे. माइक चालू है ने रोटी भी है एक रोटी खाऊंगी. छोटा नहीं होता क्या और आओ कर दो. एक रोटी खाऊंगी. दिस इज द डब्बा जो ये लोग पंचायतिया खुशबू मस्त આવે. गरम कर लो थोड़ू. ગેસ ચાલુ રાખીને હું જાળી લગાવું છું મારી હિંમત બાબડી આઈસ ગેસ. એક રોટલી ખાઈશ થોડુંક શાક ખાઈશ કોબીનું જે ખાઈને મને ભલે પાદ આવતી. ભાત our favorite ભાત. એટલી એક્સાઇટેડ છું ને ખાવા માટે હું. મને કિચનમાં હું એટલે થાય ઘડી ઘડી હાથ ધોઉં. નેપકિન સુધી જવાનું મારી પાસે જરાય ટાઈમ નથી એટલે હું આમ જ લૂછી લઈશ પ્લીઝ. सांडसी बेन सांडसी सांडसी कहवाय के सांडसी कहवाय. दाल भी टेस्टी है टेस्टी. હા 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 જમવાનાને જોઈને જ મને તો તમને બતાવું પછી મારી પ્લેટ સજા હુआ मेरा प्लेट. ખાઈએ હવે જમી નીચે બેસીને જમી લઈશ. ડાઇનિંગ ટેબલ નથી મારા ઘરે કમાઈને લઈ લઈશું. ઘર મોટું હશે ત્યારે પણ સાચું કહું તો મને ઉપર બેસીને જમવાની મજા ન આવે. હું નીચે બેસીને આમ ખાઉં ને તો મને ફાવે. અને હોલમાં હું ક્યારે જમવા નથી બેઠી કિચનમાં જ બેસી જાઉં છું મારા બચ્ચાઓ સાથે. આમ જો મને આમ બધું એકલું એકલું કરવું બહુ ગમે. શાંતિથી નિરાતે એકલું જમવું નિરાતે. और नहीं छोटा होता है इतना ही छोटा होएगा. दिस इज माई थाली. टेस्टी तो છે જમવાનું. ઠંડક વળી પેટમાં ઠંડક. છાસ કાઢું ફ્રીજમાંથી. ગ્લાસ લેવા ઊભું થવું પડશે. છોડું જમી લઉં. આપણે તૈયારી કરું પછી કાલના વ્લોગમાં મળીએ આપણે. લવ યુ બાય. લવ યુ થેન્ક યુ ફોર વોચિંગ. મીઠું ઉડાવો.